अपनी साथे स्टूडियोमां उपस्थित છે આશીષ સર, ડિફેન્સ એક્સપર્ટ છે, સાથે જ સુરતથી હરેન ગાંધી જોડાયા છે, અમૃતલાલ મકવાણા વડોદરાથી જોડાયેલા છે. અને આશીષ સર, સૌથી પહેલા આ જે રીતે ઉત્સાહ ઉમંગનો માહોલ લોકોમાં જોવા મળી રહ્યો છે, પ્રતિક્રિયાઓ સામે આવે છે એ સિવિલિયન્સની જે સામાન્ય પ્રતિક્રિયાઓ હોય એ છે, પણ આ પ્રકારનો ઉત્સાહનો માહોલ આ દેશ કદાચ બહુ વર્ષો પછી અનુભવી રહ્યો છે, કેમ કે પ્રિઝનરને છોડે એ પણ પાકિસ્તાન છોડે, મોટી તો વાત છે. એક્ઝેક્ટલી મિસ દેવાંશી, સૌથી પહેલાં તો સર્વે મિત્રોને મારા જય હિન્દ. જે આપણા પાયલોટ કેપ્ચર થયેલા હતા અને તે અત્યારે આવી રહ્યા છે, એટલે આજે તો સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ છે. ઇવન મારા ઘરે આજે સવારે જ્યારે આ બધું ડિસ્કશન ચાલતું હતું, કાલે મેસેજ આવ્યા અને પછી તો હું રાત્રે જ્યારે ઘરે પહોંચ્યો તો મારો સન બી કે પપ્પા આવી જવાના પાછા. તો ઓબ્વિયસલી નાના નાના બાળકોમાં આટલી ખુશી હોય તો સમગ્ર દેશમાં ખુશી હોઈ જ શકે છે. અને એમના જે બી તે દરેક જણ પોતપોતાની રીતે પોતાની ફિલિંગ્સ એક્સપ્રેસ કરી રહ્યું છે, અને તે સારી વાત છે કે કોઈ જાતનું કોઈ એવું આડીઅવળી વસ્તુ આપણને અત્યારે સાંભળવા નથી મળી રહી, અને સર્વે ખુશીનો માહોલ છે. જ્યાં સુધી એમને પાછા લાવવાની વાત છે અને જ્યાં સુધી ડિફેન્સ સર્વિસીસનું આની સામે જે રિએક્શન હોવું જોઈએ, તો એક પ્રોટોકોલ હોય છે આમાં. જ્યારે તમે કોઈ માણસને એક દેશમાંથી બીજા દેશમાં, સ્પેસિફિકલી જ્યારે આવી સિચ્યુએશનમાં કેપ્ચર થયેલા હોય અને રિલીઝ કરવામાં આવે, તો એ પ્રોટોકોલ પ્રમાણે આજે ભારતીય વાયુસેના એમને રિસીવ કરશે અને આગળની જે બી પ્રોસિજર કરવાની છે તે સંપૂર્ણ પૂરી કરશે. પણ સૌથી મહત્વની વસ્તુ એ જ છે કે તે હેમખેમ અત્યારે પાછા આવી રહ્યા છે અને જલ્દીથી જલ્દી તે એકવાર આપણી બોર્ડરમાં આવી જાય. હા, બિલકુલ. અને આખી સિસ્ટમને પણ ફોલો કરવામાં આવશે કે આવશે, પછી એરફોર્સના સિનિયર અધિકારીઓ રિસીવ કરશે, કદાચ એમના મમ્મી પપ્પા પણ ત્યાં પહોંચી ગયા છે. એ આખી સિસ્ટમ શું હોય છે અમૃતલાલ મકવાણા સર? કારણ કે આવશે, લોકો રાહ જોઈ રહ્યા છે. 12 વાગ્યાથી લોકો એકચ્યુઅલી સવારથી આજે તો વાઘા બોર્ડર પર છે. બીટિંગ ધી રિટ્રીટ સેરેમની માત્ર આજ સાંજ પૂરતી એટલા માટે રદ કરવામાં આવી છે કારણ કે એ જ સમયે કદાચ આવવાના છે. એ આખી કઈ સિસ્ટમને એમને ફોલો કરવી પડશે જ્યારે આવશે અભિનંદન ત્યારે? जी देवांशी, जो सिस्टम दो देशों के बीच में जो एक निश्चित किया हुआ है उसके अनुसार उनका प्रॉपर हैंडिंग टेकिंग और होगा कि वहाँ की जितनी भी जो भी इंफॉर्मेशन उन्होंने उनके पेपर वर्क जितना भी होता है ये तमाम पेपर वर्क यहाँ से पूरा किया गया है. और एक्सटर्नल अफेयर्स मिनिस्ट्री ने उनकी जो जो रिक्वायरमेंट यहाँ से मांगी होगी वो ड्यूली साइन करके यहाँ से बाय मेल के थ्रू भेजा गया होगा. और इसके पश्चात फिर उनको अथॉरिटी दी गई होगी कि अभिनंदन वर्तमान को अभी रिहा किया जाए. तो सारी प्रक्रिया पूरी करने के पश्चात उनको वाघा बॉर्डर जहां पे हमारे दोनों देश की बॉर्डर है, तो वहां उनके अधिकारियों को वो लेटर वहां पे पहुंच गया होगा. और वो लेटर देखने के पश्चात फिर उनको वहां से हमारी जो टीम हैंडिंग टेकिंग ओवर करने वाली जो एयरफोर्स की टीम है उनको एयरफोर्स के सीनियर अधिकारियों ने हैंडिंग टेकिंग ओवर करने के लिए एक अथॉरिटी लेटर दिया होगा. वो अथॉरिटी लेटर उनको हैंड ओवर करेंगे एंड बेस्ड ऑन दैट फिर जो है उनके पेपर वहां से जो रिहाई वाले पेपर है ये पेपर लेकर के फिर वहां साइन करेंगे. उनको टेक ओवर करके वो अपने भारत की बॉर्डर में वापस लेकर के आएंगे. હરેન ગાંધી સર, મેડિકલ આખું ચેકિંગ કેવું કંઈ કરવામાં આવશે? કેમ કે ચેકઅપ કરવો પણ જરૂરી હશે. પાકિસ્તાનમાં એમની સાથે શું વર્તન કરવામાં આવ્યું છે, શું એ કોઈ પ્રકારની પ્રોસિજર કરવામાં આવશે અભિનંદન આવશે ત્યારે? યસ, એક્ઝેક્ટલી મેમ. જ્યારે એને આપણે પહેલા એક્સેપ્ટ કરીશું, ડોક્યુમેન્ટરી આપલે થશે અને ડોક્યુમેન્ટરી આપલે પછી જે સૌથી ફર્સ્ટ પ્રોસિજર થશે ડોક્યુમેન્ટેડ આપલે પછી એ હશે એનું મેડિકલ ચેકઅપ. પૂરેપૂરું મેડિકલ ચેકઅપ થશે, બરાબર? અને ફૂલ મેડિકલ ચેકઅપ થયા પછી એ બધું રેકોર્ડિંગ થશે. અને એ જે વસ્તુ છે એ પણ આપણે એ વખતે પાકિસ્તાનને પણ ઇન્ફોર્મ કરીશું કે જ્યારે અમે અમારો યુદ્ધ કેસથી પાછો મેળવ્યો છે ત્યારે ટોટલ એની જે ફિઝિકલ પરિસ્થિતિ હતી એ આવી હતી. હવે બીજી એક ખાસ વાત કહેવા માંગુ છું કે પાકિસ્તાન આટલું જલ્દી તૈયાર થયું કેમ? ડિપ્લોમેટિક પ્રેશર હતું આ બધું જ, પણ એક બહુ મોટો એસ્પેક્ટ છે કે જે મીડિયામાં ક્યાંય પણ ચર્ચાયો નથી. એ એક્સેપ્ટ એ છે કે વિંગ કમાન્ડર અભિનંદન એને ગળથુથી જ જે મિલિટરી વેલ્યુઝ છે એ એમને આપવામાં આવી હતી, કારણ કે એમના ફાધર પોતે પણ એક એર માર્શલ તરીકે રિટાયર થયેલા છે. સર, રોકવા માંગીશ, હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે એટલે, પણ આ વાત તો છે જ મિલિટરી વેલ્યુઝની. ઝીલ પાસે જઈશું સીધા. અને ઝીલ, શું અત્યારે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે અભિનંદન આવવાને લઈને? ચોક્કસથી બીટિંગ રિટ્રીટ સેરેમનીને સંપૂર્ણપણે આજના દિવસ માટે રદ કરી દેવાઈ છે. અભિનંદન આજે પરત ફરી રહ્યા છે, તેને લઈને આ મહત્વનો નિર્ણય લેવાયો છે. અટારી બોર્ડર પર બીટિંગ રિટ્રીટ હવે નહીં થાય તેવું BSFના વડાએ જણાવ્યું છે. પાકિસ્તાન અભિનંદનને સેરેમની સમયે
સોંપવા માંગતું હતું. ઉલ્લેખનીય છે કે પાયલટ અભિનંદનની સુરક્ષાને લઈને આ નિર્ણય લેવાયો છે. બીટિંગ ધ રિટ્રીટ સેરેમની આજના દિવસે સંપૂર્ણપણે રદ કરી દેવાઈ છે. ઉલ્લેખનીય છે કે આજે ભારત માટે એક ખુશીના સમાચાર છે. અભિનંદન આજે જ્યારે ભારત પરત આવી રહ્યા છે ત્યારે અભિનંદનને સેરેમની સમયે પાકિસ્તાન સોંપવા માંગતું હતું, તેને લઈને આ મહત્વનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે અટારી બોર્ડર પર આજે બીટિંગ ધ રિટ્રીટ સેરેમની સંપૂર્ણપણે રદ કરી દેવાની ફરજ પડી છે. મહત્વનું છે કે પાકિસ્તાને જે અભિનંદનને કેદ કર્યો હતો ત્યારબાદ આજે જ્યારે તેને મુક્ત કરી રહ્યા છે, અભિનંદન ભારત આવી રહ્યો છે ત્યારે દેશવાસીઓમાં ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેને વધારવા માટે લોકો બોર્ડર પર પહોંચી ગયા છે. દુનિયામાં શાંતિદૂત બનવાનું અને પછી સરહદ પર સીઝફાયરનું સતત વાયોલેશન કરવાનું આજે ફરી એકવાર પાકિસ્તાન દ્વારા એ જ કોશિશ કરવામાં આવી. અને એટલી જ હરેન ગાંધી સર, આપણે મિલિટરી વેલ્યુઝની વાત કરતા હતા પણ પાકિસ્તાનની તો આ જ વેલ્યુઝ રહી છે. આ મામલો આખો ત્યાં ગૂંચવાયેલો હતો કે બીટિંગ ધી રિટ્રીટ સેરેમની સમયે એમને આપવું હતું દુનિયા સામે ફોટો પડાવવા માટે કે અમે તો શાંતિના દૂત છીએ, અમારી તો સરહદો વચ્ચે બહુ સારો વ્યવહાર ચાલી રહ્યો છે, એટલે સેરેમની વખતે આપીશું. ભારત કહેતું હતું કે એના પહેલા અમે લઈશું અને એટલે સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો કે સેરેમની જાજે રદ. ખરેખર બીએસએફ અને ભારત સરકાર અભિનંદનને પાત્ર છે કે જ્યારે વિંગ કમાન્ડર અભિનંદન સાહેબ પાછા આવી રહ્યા છે ત્યારે કોઈ પણ એને ડ્રામેટિકલ એલિમેન્ટ નાખ્યા વગર એક મિલિટરી પ્રોસિજરથી જ આપણે એમને સ્વીકારીએ. પાકિસ્તાને આ રિટ્રીટ કેન્સલ નથી કરી. ત્યાં આગળ કદાચ નાગરિકો ત્યાં આવે પણ ખરા દેખવા માટે, પણ આપણા કોઈ નાગરિકો કે મિલિટરી કે કોઈ પણ મીડિયા, ઇન્ટરનેશનલ મીડિયા પણ ત્યાં હાજર નથી રહેવાનું. એનું કારણ છે કે આપણે એને મિલિટરી ઇમ્પોર્ટન્સ આપીએ છીએ, આપણે એને કોઈ નાટક નથી સમજતા. હવે બીજી ખાસ વાત હું જે કહી રહ્યો હતો કે પાકિસ્તાન આટલું જલ્દી આપવા માટે કેમ તૈયાર થયું, એની પાસે હજુ પણ 3-4 દિવસ લેટ કરી શકતો હતો. એક તો ઇન્ટરનેશનલ પ્રેશર હતું, બીજું ભારતની જે આક્રમણ રીતિ હતી એ, અને એની સાથે પાકિસ્તાને એક જબરજસ્ત વિશ્વાસ આવી ગયો કે વિંગ કમાન્ડર અભિનંદન એક એવા જાબાજ ઓફિસર છે કે એના ખૂનમાં એવું છે, રાષ્ટ્રપ્રેમ એટલો ભરેલો છે કે એમને ગમે તેટલી યાતનાઓ આપવામાં આવશે, એમનું મોત પણ એમને મૃત્યુને ઘાટ પણ ઉતારવામાં આવે તો પણ આપણે એમની પાસેથી કોઈ પણ ઇન્ફોર્મેશન કઢાવી શકીશું નહીં. પાકિસ્તાન વોઝ કન્ફર્મ્ડ અબાઉટ ધીસ. અને આ એક જ કારણે પાકિસ્તાને વિચાર્યું કે આપણે 2 દિવસમાં પાછા આપીએ કે 8 દિવસમાં પાછા આપીએ તો પણ આપણને કોઈ ઇન્ફોર્મેશન મળવાની નથી. તો હવે આ પાયલોટ પાસેથી મેક્સિમમ ફાયદો આપણે કેવી રીતે ઉઠાવી શકીએ? હા, અને એટલે વિશ્વમાં અમે શાંતિના દૂત બની રહીએ. બિલકુલ. હાલ વિરામનો સમય થયો છે સર, એટલે રોકવા માંગીશ પણ વાત એ છે કે પાકિસ્તાને તો ચા પણ પીવડાવી જોઈ, પાકિસ્તાને વિડીયો પણ ઉતારી જોયો, દરેક રીતે કોશિશ કરી જોઈ પણ સફળતા ન મળી અને એટલે છેલ્લે આખી દુનિયાની સામે ફોટા પડાવવાના પ્રયાસ કર્યા કે બીટિંગ ધી રિટ્રીટ સેરેમની સમયે આપીશું અને અમે તો સાબિત કરીશું કે અમે તો બહુ શાણા અને સારા છીએ. થોડી જ વારમાં, થોડા જ કલાકોમાં એક ક્ષણ આવશે જે ક્ષણનું આખું હિન્દુસ્તાન રાહ જોઈ રહ્યું છે. એક ક્ષણની, અને એટલા જ માટે પાકિસ્તાન દ્વારા જે કોશિશ કરવામાં આવી હતી કે બીટિંગ ધી રિટ્રીટ સેરેમની સમયે આપવામાં આવે એ તો નાકામ કરી દીધી છે. બીએસએફ દ્વારા ઓફિશિયલ ટ્વીટ પણ કરી દેવામાં આવ્યું છે. આધિકારિક જાણકારી સામે આવી ગઈ છે કે પાકિસ્તાનને ફોટો પડાવવાનો ચાન્સ નહીં મળે. ડિફેન્સ એક્સપર્ટ જયદેવ જોશી પણ જોડાઈ ગયા છે. અને સર, આખરે પ્રશ્ન જે છે કે પાકિસ્તાન સાબિત શું કરવા માંગે છે? કારણ કે સંસદમાં રહીને જ્યારે લોકો વાત કરતા હોય, શાંતિના દૂત બનતા હોય, બીજી બાજુ સતત સીઝ ફાયરનું વાયોલેશન થતું હોય, વાઘા બોર્ડર પર સેરેમની સમયે આપણે હજુ પણ મીઠાઈ આપીએ છીએ અને એ આશા સાથે કે બંને દેશો વચ્ચેની મીઠાશ આપણે બરકરાર રાખી શકીએ. પણ જ્યારે સમય ખોટો હોય અને દુનિયાની સામે બતાવવા માટે કે પાકિસ્તાન તો ઘણું સારું છે, એ તો શાંતિને જ સમર્થન આપે છે, એ માટે એ લોકો સતત જીદ કરતા હોય કે અમે તો આ જ સમયે છોડીશું અને એ વખતે આપણા દ્વારા નિર્ણય કરવામાં આવે અમે બહુ જ ક્લિયર છીએ, અમારે કોઈ જ ફોટા નથી પડાવવા, અમે અમારો જવાન, અમારો જાંબાઝ જે તમે પકડ્યો છે અમારે પાછો જોઈએ છે. આ કેટલો મહત્વનો નિર્ણય સાબિત થઈ શકે છે? ચોક્કસપણે દેવાંશી, આ એક બહુ મહત્વનો નિર્ણય છે અને સાંખી જ ના શકાય કે આવી રીતે પ્લેઇંગ ટુ ધ ગેલેરી, લોકોને દેખાડવા માટે એક સ્પેક્ટેકલ, જાણે કેમ કોઈ એક પેઇડ શો હોય એવી રીતે હજારો લાખો કેમેરા અને દેશી વિદેશી બધા મીડિયાની સામે એમને ત્યાંથી લઈને આવવામાં આવે,
એ આવે વાઘા બોર્ડર પહેલે તરફથી આ તરફ ક્રોસ કરે અને એ સમયે પાકિસ્તાન યા તો એને જકડીને લઈ આવે છે એવું કોઈ દ્રશ્ય દેખાડવા માંગતા હોય કે પછી ઉદાર દિલે અને જે રીતે ત્યાંની નેશનલ એસેમ્બલીમાં ઇમરાન ખાને કીધું તેમ પીસ જેસ્ચર તરીકે આપણા ઉપર કોઈ કૃપા કરતા હોય કે પછી આંતરરાષ્ટ્રીય સમુદાયને એમ દેખાડતા હોય કે અમે આ પીસ જેસ્ચર દાખવીને એક પ્રોએક્ટિવ પગલું લીધું છે, તો એ સાંખી જ ના શકાય. કારણ કે ન તો માત્ર આપણી આક્રમક રણનીતિના કારણે પાકિસ્તાન દબાણું છે, એકલું અટલું પડ્યું છે, કદાચ પાકિસ્તાન નહીં ભારતમાં રહેનાર પણ કેટલાય લોકો એવું ધારતા હતા કે ચાઇના એની પડખે ઉભું રહેશે અને ચાઇના નથી ઉભું રહ્યું. એવી દબાયેલી કોર્નર થયેલી સ્થિતિમાં અને જીનીવા કન્વેન્શન થી ડ્યુટી બાઉન્ડ હતું પાકિસ્તાન, એમને છોડવા ના જ હતા. આ વસ્તુનો કોઈ પણ પ્રકારે પાકિસ્તાનને લાભ લેવા દેવાનું ચલાવી ના લેવાય. અને એટલે ખૂબ સારી વાત છે, આવકારજનક બાબત છે કે આપણે વળગી રહ્યા એ બાબતને. વી પુટ આર ફૂટ ડાઉન that beating retreat સમયે તો નહીં જ, એ પહેલા he has to come. હા, એક્ઝેક્ટલી. અને વાત જ એ છે કે આ એ હિન્દુસ્તાન છે કે જેને સોદેબાજી ને તમાશાબાજી મંજૂર નથી. અમારા જવાન આવવાના છે અને એટલા જ માટે જો તમારે તમાશા કરવા છે આખી દુનિયામાં બતાવવા માટે કે અમે કેટલા મહાન છીએ, તો આખી દુનિયા જાણે જ છે કે કેટલું મહાન છે પાકિસ્તાન અને એના કયા પ્રકારનું એનું વર્તન હોય છે. ને આશીષ, શરૂઆત જ્યારે જેનેવા કન્વેન્શનની આવે છે તો પાકિસ્તાનના વિદેશ મંત્રી કુરેશી તો કહે છે કે અમે તો હજુ એમને યુદ્ધ કેદી નથી માન્યા. એટલે જીનીવા કન્વેન્શનની સાથે તો આવતા જ નથી, એના નીચે તો કોઈ કાર્યવાહી નથી. અમે તો એ સાબિત કરવા માંગીએ છીએ કે અમે તો શાંતિ ઈચ્છીએ છીએ ને એટલા માટે આપી રહ્યા છીએ. આમાં બે વસ્તુ મને એવું ધ્યાન લાગે છે, જેમ કોઈ એક મારા મિત્ર જયદેવભાઈએ કહ્યું બરાબર છે કે એ લોકો દુનિયા સામે બતાવવા માંગે છે, કારણ કે અત્યારે એવી કન્ડિશન છે કે આખા દુનિયામાં પાકિસ્તાનની ખાલી થૂથૂથ થઈ રહી છે. એટલે એ આખી ઇમેજ પલટી કરવા માટે એ લોકો આ એક નાટક કહો કે બેન બાજા બારાત સાથે અમે આવી રહ્યા છે ટાઈપ જે કન્ડિશન ઊભી કરવા માંગતા હતા. એટલે જેણે પણ આ બીટિંગ રિટ્રીટ સેરેમની કેન્સલ કરી છે આપણા તરફથી, તે ખૂબ જ એક મોટું વ્યૂહાત્મક કે ડિપ્લોમેટિક સ્ટેપ કે જે કહે છે બીએસએફ લીધું છે કે ચાહે ઇન્ડિયન ગવર્મેન્ટ લીધું છે, ખૂબ સારી વસ્તુ છે. અને જેના લીધે એની આ જે બી બધી કોશિશો હતી, વન્સ અગેન પાકિસ્તાન ઇઝ ડિફીટેડ ઓન ધ ડિપ્લોમેટિક ફ્રન્ટ. Not only on the military front, diplomatic front also once again it is defeated. Second point, જે અમારા અત્યારે અમારા ઓફિસર છે તમારી પાસે છે, અમે એમને પાછા લઈ રહ્યા છે. we want him back with due respect and due honor. આ કોઈ છોકરીની જાન લઈને તમે વળાવા નથી જતા. he is a war, he is a hero. બરાબર છે. તે પોતાના દેશ માટે છેક દુશ્મની ટેરિટરીમાં ઘૂસીને ત્યાં બી જરાય ડગ્યા નથી, મગ્યા નથી. તમે અમુક વિડીયો જોયા હશે કે એમનું તમે અવાજ જુઓ, એમના મોઢા ઉપરના એક્સપ્રેશન્સ જુઓ. He is as confident as he is standing in his own house. મતલબ બિલકુલ કોઈ જાતનું કોઈ ડર નહીં, કોઈ દ્વેષ નહીં, કોઈ દુઃખ નહીં, કશું નહીં. જે એક થરો ઓફિસરને જે જેસ્ચર્સ, જે પોસ્ચર્સ હોવા જોઈએ બરાબર, એક થરો જેન્ટલમેન, થરો ઓફિસરનું જે હોવું જોઈએ એક્સપ્રેશન્સ, એ એમણે બતાવ્યું છે. અને આપણે એ જ રિસ્પેક્ટ અને એ જ ઓનર સાથે આપણે એમને પાછા માંગીએ છીએ, કોઈ નાટક નહીં. ઇટ ઇઝ અ વેરી વેરી સ્ટ્રેટ મેસેજ ટુ ધ પાકિસ્તાન. બિલકુલ. હાલ વિરામનો સમય થયો છે, પણ આખરે વાત એ છે કે આ હિન્દુસ્તાન છે જેને નાટકમાં બિલકુલ ભરોસો નથી. કારણ કે દંભી પાકિસ્તાનનો દંભ તો આપણે જ્યારે રાષ્ટ્ર બન્યું છે ત્યારથી જોઈએ છીએ. અને એટલા જ માટે છેલ્લા કેટલાય દિવસથી સવાલ થાય છે કે દેશ અને રાષ્ટ્રની જે વ્યાખ્યાઓ હોય છે, શું એની અંદર પાકિસ્તાનનો સમાવેશ થાય છે? વિચાર કરવાની પણ જરૂર છે.